સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કે ટૂંકા ગાળામાં આપને બપોરના મેસેજ આપ્યો અને છતાં આપ સારી સંખ્યામાં ઉપસ્થિત છો, એ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વર્લ્ડ રેકોર્ડ એક બન્યો કે કોઈ રાષ્ટ્રીય નેતા 4,500 કિલોમીટર પદયાત્રા કરે અને એ પદયાત્રા દરમિયાન મળનારા લોકોની સંખ્યાનો પણ એક રેકોર્ડ બન્યો જે રાહુલ ગાંધીજીએ કરી. અને આ પદયાત્રા ભારત જોડો પદયાત્રા 7 સપ્ટેમ્બર 2022 ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ. કેટલાક લોકો મજાક કરતા હતા કે આ ક્યાં આટલું ચાલશે, આ વચ્ચેથી છોડી દેશે, આ જતા રહેશે. પરંતુ કન્યાકુમારીથી 22 સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ થયેલી પદયાત્રા 4500 કિલોમીટર ચાલવાનું. કદાચ બહુ ઓછાને ખબર હશે કે રાહુલ ગાંધીજી કોલેજમાં સ્પોર્ટ્સમાં ખૂબ સારી રીતે ભાગ લેતા હતા અને એ દરમિયાન એમને ઘૂંટણમાં ઈજા થઈ. એટલે આપણે પલોઠી વાળીને જે કહીએ ને, પલોઠી વાળીને બેસવાનું હોય તો બેસી ના શકે, એવી ઘૂંટણમાં ઈજા છે. એમના ડોક્ટર્સે કહેલું કે મિસ્ટર ગાંધી, ઇટ વિલ બી વેરી પેઇનફુલ, બહુ મુશ્કેલ હશે, દુખાવાજનક હશે 4500 કિલોમીટર આ ઈજા સાથે ચાલવાનું. પણ ત્યારે એમણે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે ભારત જોડો યાત્રા કરવી, દેશમાં નફરતનું વાતાવરણ તોડવું છે. અને આ દેશ એવો સુંદર દેશ છે કે જ્યાં પ્રયત્ન કરીએ તો જાત, પ્રાંત, ભાષા, ધર્મ આ બધું છોડીને હિન્દુસ્તાની એક જગ્યાએ એક થઈને ચાલી શકે. અને આ ભાવ સાથે એમણે પદયાત્રા શરૂ કરી. એ વાતનો સાક્ષી છે. એમણે જયારે યાત્રા શરૂ કરી ત્યારે અસંખ્ય લોકો આવ્યા અને યાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ એમ એ સંખ્યામાં વધારો થતો. જ્યારે યાત્રાની પૂર્ણાહુતિનો સમય 31 જાન્યુઆરી 2023 શ્રીનગર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ. એ દિવસે બરફની વર્ષા થઈ અને સતત વરસતા બરફની વચ્ચે પણ હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા. આ રાહુલ ગાંધીજીની યાત્રાની સફળતા. એ પછી એક સતત સવાલ પૂછાતા હતા. આપ બધા પ્રેસના મીડિયાના મિત્રો પણ વારંવાર પૂછા કરતા હતા અને સવાલો આવતા જ હતા કે ભારત જોડો યાત્રા હવે ક્યારે, ભારત જોડો યાત્રા હવે ક્યારે. તો કે ભારત જોડો યાત્રાના પાર્ટ તરીકે જ એમની લોક સંપર્કની પ્રવૃત્તિ શરૂ જ રહી હતી. ક્યારેક ટ્રેક્ટર વાળા સાથે ટ્રેક્ટર પર બેસીને, ક્યારેક ટ્રકના ડ્રાઈવર સાથે ટ્રકની કેબિનમાં બેસીને, ક્યારેક કોઈ મોટરસાયકલ રિપેર કરતો હોય તો એ મોટરસાયકલ રિપેરર સાથે, ક્યારેક કોઈ શાકભાજી વેચવાનો લારી વાળો માણસ હોય તો એના સાથે સંવાદ કરીને દેશવાસીઓના સુખ દુઃખમાં એક રાષ્ટ્રીય નેતા સામાન્ય માણસની જેમ સામેલ થાય છે. એ ભાવ તરીકે એમની ભારત જોડો યાત્રા શરૂ હતી. પરંતુ જે એક કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા થઈ, આવો બીજો ફેઝ ક્યારે? આ સવાલ સૌના મનમાં હતો. પહેલી 4500 કિલોમીટરની યાત્રા હતી. હવે મેઘાલયથી મુંબઈ 6200 કિલોમીટરની યાત્રા કમૂરતા પૂરા થાય 14મી જાન્યુઆરી આપણે કહીએ કે કમૂરતા પૂરા થાય. અને કમૂરતા પૂરા થાય એ જ સમયે 14 જાન્યુઆરીએ રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ થશે. આ યાત્રા જે શરૂ થવાની છે એમાં મેં આપને કહ્યું એમ 6200 કિલોમીટર 14 રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે. અને આ યાત્રાનું નામ આપ્યું છે ભારત ન્યાય યાત્રા. દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું
કે રાજકીય આઝાદી એટલે આપણે સંપૂર્ણ મેળવી લીધું છે એવું નહીં કહી શકીએ જ્યાં સુધી દેશમાં સમાનતા બધા માટે ન હોય. સામાજિક આઝાદી, આર્થિક આઝાદી અને રાજનૈતિક આઝાદી એ પૂર્ણતા મળે ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્ર આઝાદ થઈ જાય. અને એટલા માટે આ યાત્રા, જે ભારત ન્યાય યાત્રા શરૂ થશે, એ મણિપુર સમગ્ર દુનિયામાં એક ચર્ચાનો વિષય બન્યો. માનવતા રડી પડે એવી ઘટનાઓ જ્યાંથી બની, જ્યાં સામાજિક ન્યાયની સૌથી વધારે આવશ્યકતા છે, એવા રાજ્યમાંથી, મણિપુરના ઇમ્ફાલથી આ યાત્રા શરૂ થશે. મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પછી આપણું ગુજરાત, અને અહીંયાથી મહારાષ્ટ્રમાં યાત્રા જશે. એમ 14 રાજ્યોને આ યાત્રા કવર કરશે. 20 માર્ચ સુધી આ યાત્રા ચાલશે. 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 માર્ચ સુધી યાત્રા ચાલશે. જે વિસ્તારોમાંથી યાત્રા પસાર થઈ છે ભૂતકાળમાં, ત્યાં જે રીતે રાહુલ ગાંધીજીનો સંવાદ થતો, જુદા જુદા વર્ગના લોકો સાથે વાર્તાલાપ થતો, અને હું જે પહેલી યાત્રા થઈ એના 2 રાજ્યોમાંથી યાત્રા પસાર થઈ, દિલ્હી અને હરિયાણા. હરિયાણામાં તો બહુ જ બધા દિવસો પણ મળ્યા હતા, દિલ્હીમાં 3 જ દિવસ હતા. એ બંને રાજ્યોનો હું પ્રભારી હતો અને એ નાતે મેં જોયું હતું કે એક સંવાદનો એક જીવંત કાર્યક્રમ, લોકોના મનમાં શું વાત પડી છે એ સાંભળવાનો એક પ્રયત્ન કર્યો. આ યાત્રામાં પણ એવો સંવાદ રહેશે. આપણા સૌના મનમાં એ છે કે ગુજરાત તો તમે કહી દીધું, પણ ગુજરાતનો રૂટ શું, ગુજરાતનો જિલ્લો શું, ગુજરાતનું ગામ કયું? તો આપને પ્રશ્ન પૂછવો એ પહેલા જ કહી દઉં કે વિસ્તૃત ડિટેલ રૂટની વાત માટે જે ટીમ અત્યારે નક્કી કરી રહી છે, એ ટીમ રૂટ ફાઇનલ કર્યા પછી ગુજરાતના કયા જિલ્લા, કયા તાલુકા, કયા ગામ અને કયો રસ્તો આવવાનો છે એની માહિતી આપને જરૂરથી પ્રદેશ કક્ષાએથી આપવાનો પ્રયત્ન રહેશે. અને આપને પણ અને તમામ ગુજરાતીઓને હું આ તકે હૃદયથી આમંત્રણ આપું છું કે રાહુલ ગાંધીજીની આ યાત્રામાં આપ જરૂર જોડાજો. એક જુદા જ પ્રકારનો લાભો છે યાત્રામાં જોડાવાનો. એનો લાભ મને વિશ્વાસ છે કે મારા ગુજરાતીઓ પ્રેમથી, ઉમળકા સાથે અને ઉત્સાહ સાથે એનો લાભ પણ આ યાત્રાનો જરૂર લેશે. પત્રકાર મિત્રો સાથે પણ સંવાદ થાય એવો પ્રયત્ન જરૂર અમારા તરફથી રહેશે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલો લેતા પહેલા હું છેલ્લા 3 દિવસથી ભાવનગર જિલ્લામાં હતો અને સૌરાષ્ટ્રમાં હતો. ખેડૂતોને એક ખૂબ મોટી મુશ્કેલીનો સમય અત્યારે ઉભો થયો છે. આપણા ગુજરાતના અંદર શિયાળુ ડુંગળીનો પાક થાય છે. ખેડૂત પાક સંરક્ષણ કરી શકે એવી સ્થિતિ હોતી નથી, એને તો પાક આવે ને વેચવો પડે. અને ડુંગળી એક એવો પાક છે જે પેરિશેબલ ગુડ કહેવાય, જે ટકી શકે નહીં, નાશ પામે, સિવાય કે કોલ્ડ સ્ટોરેજ હોય. આપણા પાસે કોઈ ખેડૂતો પાસે એવા કોલ્ડ સ્ટોરેજ છે. ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ, અને સંગ્રહખોરો ખેડૂતના ઘરમાંથી લઈ લે અને કાળા બજાર નફા કરીને ઉપભોક્તાનું શોષણ ના કરે, આ જોવાની જવાબદારી સરકારની. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક વિચિત્ર નિર્ણયો કરે છે. ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે, અને જ્યારે સંગ્રહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે
કે સંગ્રામખોરો મોંઘવારી આસમાને ચડાવે, ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ. આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી અને એટલે 100 રૂપિયે મણ ડુંગળી. કલ્પના તો કરો, ખેડૂત ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ જે હોય ને, એ ખર્ચ પણ ના નીકળે એવી સ્થિતિ પેદા થઈ છે. અને એનું કારણ માત્ર એ જ કે આ ભાજપની સરકારે આ સમયે ડુંગળીની નિકાસ બંધી કરી. મારી વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારે, નિર્ણય કરે. નિકાસબંધી ઉઠાવો, ન ઉઠાવવી હોય તો નિકાસબંધી કરી એના પહેલા જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવે સરકાર ડુંગળી ખરીદી લે, પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખે સરકાર, પ્રોસેસિંગ યુનિટમાં નાખીને પ્રોસેસ કરીને સાચવી રાખે કે જેથી જરૂર પડે ત્યારે તમે બફર સ્ટોક કાઢજો. કોંગ્રેસની સરકારો આવી કરતી હતી અને એના માટે ગ્રોફેડ બનાવ્યું હતું કે સિંગના તેલના ભાવ આસમાને જાય, ખેડૂતના ઘરમાં પાક ન હોય ત્યારે, અને સંગ્રામખોરો શોષણ ના કરે એટલે ગ્રોફેડ બનાવીને સારા ભાવે ખેડૂતોની મગફળી ખરીદતા. અને જ્યારે ભાવ વધે તો સરકારે બફર સ્ટોકમાંથી માલ બજારમાં મૂકીને ઉપભોક્તાને સસ્તું તેલ આપતા હતા. આજે આ ભારતીય જનતા પાર્ટીએ ગ્રોફેડનો તો નાશ કર્યો, પણ કોઈ એવી નીતિ નથી રાખી કે જેથી ખેડૂતનું પણ કલ્યાણ થાય, સંગ્રામખોરો ફાયદો ના લે અને ઉપભોક્તાનું શોષણ ન થાય એ માટેની નીતિ નથી. એ વાતનું અત્યંત દુઃખ છે. આવતીકાલે અમારો સ્થાપના દિવસ છે કોંગ્રેસ પક્ષ, 138મો સ્થાપના દિવસ છે અને રાષ્ટ્રીય કક્ષાએ આવતીકાલે નાગપુર ખાતે અમારું સ્થાપના દિવસનું ઉજવણીનું બહુ જ મોટું આયોજન છે. પ્રદેશ પ્રમુખોને, કોંગ્રેસ પક્ષના નેતાઓને ત્યાં જવા માટે આદેશ છે. એટલે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્થાપના દિવસનું ધ્વજવંદન અમારા સિનિયર સાથી, માજી પ્રદેશ પ્રમુખ, માજી ધારાસભ્ય, માજી AICC ના સેક્રેટરી ભાઈ સિદ્ધાર્થભાઈ પટેલ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે એમના હસ્તે, સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થશે. એ જ રીતે અમારા જિલ્લા મથકો પર પણ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ધ્વજવંદનો થશે. અમને કોઈ મોટું ફંડ આપે કે મદદ કરે તો ત્યાં ઈડી, સીડી, ઇન્કમ ટેક્સ પહોંચે છે એટલે અમે ક્રાઉડ ફંડિંગ, જનતા જ અમને સહયોગ આપે વિપક્ષને જીવંત રાખવા માટે, લોકશાહી, એટલા માટે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું છે. 138મો સ્થાપના દિવસ છે એટલે 138 રૂપિયા આપી શકાય, 1380 આપી શકાય, 13,800 રૂપિયા આપી શકાય, 1,38,000 રૂપિયા આપી શકાય. એ માટેની વ્યવસ્થા, એથી વધારે પણ આપી શકાય એવી વ્યવસ્થા રાખી છે. આ તબક્કે હું વિનંતી કરીશ તમામ ગુજરાતીઓને કે આપનો પ્રેમ અને સહયોગ આપજો. એક તરફ સરમુખત્યારશાહી, એકહથ્થુ શાસન અને સંપૂર્ણ દાદાગીરી છે, એના સામે લોકોના આશીર્વાદ સાથે લડવા નીકળ્યા છીએ. ત્યારે લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળશે. હું આભાર માનીશ. કોંગ્રેસનો કાર્યકર્તા, નાનો કાર્યકર્તા હશે તો પણ એ એપ ઉપર જઈને, ઓનલાઈન ઉપર જઈને, વેબસાઇટ ઉપર જઈને કોંગ્રેસ પક્ષમાં ડોનેશન આપે છે અને પોતાને મળેલી પાવતી એ પોતાના સોશિયલ મીડિયા પર, વોટ્સએપ ગ્રુપ્સમાં લગાવે છે. એ મિત્રોનો પણ આભાર. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે. ગુજરાતમાં આગામી સમયમાં ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ પણ થવાની છે. સીધી એક દિશાને તમે શું માનો? સરકાર આગોતરું આયોજન કરે, ગંભીરતાથી આ અંગે વિચારણા કરે એવી માંગ હું કરું.
ભૂતકાળમાં ભયંકર ભૂલો આપણી થઈ હતી, કારણ કે પાર્લામેન્ટની જે હેલ્થની સ્ટેન્ડિંગ કમિટી છે એને કોરોના શરૂઆત બીજા દેશોમાં થયો ત્યારે નિષ્ણાતોને બોલાવીને કેટલીક સૂચના આપી હતી કે તમને જરૂર પડશે વેન્ટિલેટર્સની, તમને રેમડેસિવિર જેવા ઇન્જેક્શનોની જરૂર પડશે, તમને ઓફિશિયલી આઈસીયુ ટાઈપના વધારાના બેડ્સની જરૂરિયાત પડશે, ઓક્સિજનની ખૂબ જરૂરિયાત ઊભી થશે. આટલી વસ્તુ કરો એવું કોરોના આવ્યો એ પહેલા કહ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે અનદેખી કરી અને ત્યારે આપણે ખૂબ સહન કર્યું. હવે આ શરૂઆત થઈ છે અને એમાં ગુજરાતમાં કેસીસ વધારે છે. ગઈકાલે હું ભાવનગર હતો, મને કેટલાક મીડિયાના મિત્રોએ કહ્યું, કેટલાક અમારા સ્થાનિક કાર્યકર્તાઓએ કહ્યું કે ત્યાં જે વ્યવસ્થા ઊભી કરી હતી એ સંપૂર્ણ ખંડેર થઈ ગઈ છે. અત્યારે જે કોરોના સમયે કરી નથી વેન્ટિલેટર, નથી ઓક્સિજનનું કોઈ વ્યવસ્થા, તો રિનોવેટ કરે, નવા લાવે, પણ આગોતરું આયોજન સરકાર કરે એવી વિનંતી કરું છું. અને સાથોસાથ એક બીજી માંગ મેં જે અગાઉ પણ કરી છે કે કોરોનાની વેક્સિન પછી હાર્ટ એટેકથી ખૂબ મૃત્યુ ગુજરાતમાં અને દેશમાં થાય છે. તમામ વિકસિત દેશોએ કોરોનાની વેક્સિન પછી શું અસરો ઊભી થાય છે એના માટે નિષ્ણાતોના સર્વે કરાયા. ગુજરાત સરકાર કે ભારત સરકાર આ વાતથી હાથ ખંખેરે છે, તૈયાર જ નથી સાંભળવા માટે. નાના યુવાનોના મૃત્યુ થાય છે, 80% યુવાનો મૃત્યુ પામ્યા. ભાજપના શિક્ષણ મંત્રીનું નિવેદન થોડા વખત પહેલા, એમ છતાં સરકાર આખાડા કાન કરે. આ ખાલી સર્વે કરીને તમે જાણો તો ખરા કે ક્યુ વેક્સિન લીધું હતું, કેટલા ડોઝ લીધા હતા અને એની શું આડઅસર થાય છે. બ્લડ થિનર આપો, માણસનું મૃત્યુ અટકાવી શકાય. પ્રિકોશનરી ડોક્ટર પાસે જઈને એને રેગ્યુલર ચેકઅપ કરાવવાનું હોય, માણસનું મૃત્યુ અટકાવી શકાય. કોરોનાની કઈ વેક્સિન થી આ થયું હતું તો એ વેક્સિનના ઉપર પગલા લેવાય, બેન કરાય, આ માટેની કાર્યવાહી કરવી જોઈએ. સરકાર કશું જ ધ્યાને લેતી નથી. આજે હું પુનઃ માંગ કરું છું કે આ અંગે પણ સરકાર ગંભીર બને. પ્રકૃતિમાં એક પ્રશ્ન પેટા પડે છે કે વાયબ્રન્ટ થઈ રહી છે અને જે કેસીસ આવેલા છે, જે એનાલિસિસ થયું છે, મોટા ભાગના વિદેશી એનઆરઆઈમાં જોવા મળ્યા હતા, બહારથી આવી રહ્યા છે. એમાં કોરોના વધુ છે, તો વાયબ્રન્ટ થશે તો અધિક લોકો બહારથી આવવાના. જે કોરોના કેસ આ બધામાં ઈચ્છા થયું છે કે એમને ફોરેન સિંગાપુર, યુએસ કે એ બધા કેસીસ જોવા મળ્યા છે. ગયા વખતે પણ આવી ભૂલ કરી હતી અને ગુજરાતમાં ગંભીર કોરોનાના, મધ્યપ્રદેશમાં ગંભીર કોરોનાના વધારે જે કેસીસ મળવાના શરૂ થયા એનું કારણ એ વખતે પણ સરકારે એક તાઇફા માટે જે એ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે મેળાવડાઓ નહીં કરો, ત્યારે આ કર્યું હતું ને ફોરેનથી ગેસ્ટ આવ્યા હતા, પરિણામે આપણે ત્યાં વધ્યા હતા કેસ. ત્યારે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં, અને વાઇબ્રન્ટ ગુજરાત એ તો ભયમુક્ત ભ્રષ્ટાચારનું પ્લેટફોર્મ છે. આવા કોઈ તાઇફા કર્યા વગર આ તો કાગળ ઉપરના એમઓયુ છે. ગુજરાતમાં 1992માં સમગ્ર દેશમાં રિયલ ઇન્વેસ્ટમેન્ટ મહારાષ્ટ્ર કરતા વધારે આપણા ગુજરાતનું નંબર 1 સ્થાન હતું, કોઈ વાઇબ્રન્ટ કર્યા વગર. અને બેલેન્સ ડેવલપમેન્ટ, કારણ કે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ગુજરાતમાં એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરીઓ એકબીજા સાથે સ્પર્ધા કરનારી એસઆર અને રિલાયન્સ જામનગરમાં, જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું, અનેક મોટા ઉદ્યોગો અમારા ભાવનગરમાં કેમિકલ્સની અનેક ફેક્ટરીઓ નખાઈ. આ બધું જ રિયલ ઇન્વેસ્ટમેન્ટ, કાગળ ઉપરના એમઓયુ નહીં. અને કરોડો રૂપિયા ટેલર મેડ બનાવીને કે આ ટાટા નેનો માટે, ના તારા માટે, એવું નહીં. છતાં વધારે આવ્યું તો આ તાઇફાઓ કરીને પ્રજાના પૈસે જલસા કરવાના. મહાત્મા ગાંધીજીના નામ સાથે કોંગ્રેસ સમયમાં બનાયેલું શહેર ગાંધીનગર, એમાં ગિફ્ટ સિટીને દારૂ પીવાની ગિફ્ટ
આ વાઇબ્રન્ટના સમયમાં બરાબર નથી. ગુજરાતના લોકો આ અંગે વિચારશે જ, મને જરૂર વિશ્વાસ છે. મહિલાઓની સુરક્ષા ઘટશે. દારૂ પીને આવેલો દેવ જેવો માણસ દાનવ થઈ જતો હોય છે, અને સૌથી વધારે અત્યાચાર એ મહિલાઓ ઉપર દારૂના કારણે થતા હોય છે. ત્યારે આપણા ગુજરાતમાં આ પ્રકારની નીતિ બરાબર નથી. સર, મારા ત્રણ સવાલ છે. જેમ ભારત જોડો યાત્રાનો હેતુ પેલો હતો કે ભાઈ નફરત છોડો, તો આ ન્યાય યાત્રાનો હેતુ શું છે? જો ન્યાયનો હેતુ હોય તો તમને ક્યાં લાગે છે કે અન્યાય થઈને દેશવાસીઓ સાથે? જો સવાલ એવો છે કે 4 લાખ એમાંથી ભારત જોડો યાત્રા હતી, પછી આ ન્યાય યાત્રાનો હેતુ પાછો શું થશે? ત્રીજો સવાલ એ છે કે જેમ તમે દૂરની વાત કરી કોંગ્રેસ સત્તામાં શા માટે નથી? पहली बात क्या पॉलिटिकल यात्रा राहुल गांधी जी नहीं कर। राहुल गांधी जी ये कहू तो पहला कि देश का हित दल के हित से ऊपर, राष्ट्र हित मारा पक्षना हित थी ऊपर છે. નહીં તો ગુજરાત માં ચૂંટણી હતી, હિમાચલ માં ચૂંટણી હતી, તો ત્યાં યાત્રા કરી હોત નહીં. એમને સ્ટેટને બહાર પણ રાખ્યું. ભલે રાજકીય નુકસાન ફાયદા કરતા આ દેશમાં ઝાર ગોળાય છે. જાત પાત ધર્મ રંગ બધાથી ઉપર ઉઠીને આપણે કહીએ છીએ ને, મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान માં, એ રીતે બધા ભેગા થાય અને ભારત જોડો યાત્રા એ સાબિત કરી આપ્યું કે કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકો જોડાતા. પહેલી યાત્રા ભારત જોડો યાત્રા હતી. ન્યાય યાત્રા છે એમાં મણિપુરથી શરૂ થયું છે, કારણ કે મણિપુરમાં જે કઈ ઘટનાઓ ઘટી, દુનિયાભરની મોટાભાગની સંસદમાં એની ચર્ચા થઈ, નોંધ લેવાઈ, બ્રિટનની પાર્લામેન્ટે એની ચર્ચા કરી, પરંતુ આપણે ત્યાં આપણી સંસદમાં અમને એની ચર્ચા પણ ન કરવા દીધી. ત્યાંના વ્યક્તિઓને, ત્યાંના લોકોને સૌથી વધારે અન્યાય થયો છે, માટે ત્યાંથી ન્યાય યાત્રા. ન્યાય યાત્રા જે યુવાનો રોજગાર ઈચ્છે છે એમને પકોડા તલના બી એક કામ હે એમ કરીને ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ ને રોજગાર છીનવીને અન્યાય, આઉટસોર્સિંગ થાય, પ્રાઇવેટાઇઝેશન થાય અને પરિણામે એમને નોકરી હાથમાંથી જાય. 2 કરોડ નોકરી દર વર્ષે આ ગેરંટી આપી હતી, એના કરતા નોકરીઓ ઓછી થઈ છે, તો આ અન્યાય છે. એના માટે ન્યાય યાત્રા. આદિવાસી સમાજને મેં તો વિનંતી કરી છે કે ગુજરાતમાં સૌથી વધારે અન્યાય એ આદિવાસી સમાજને પણ થયો, કારણ કે આદિવાસી ભાઈઓના અધિકારના નાણાં નકલી સરકારી ઓફિસ ઉભી થઈ ગઈ, ડુપ્લિકેટ ઓફિસ, અને આદિવાસી ડેવલપમેન્ટના પૈસા ડાયવર્ટ થઈ જાય. શિક્ષણના નામે આવતા, હમણાં હું આભાર માનીશ કેટલાક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ મીડિયાના મિત્રો કરે છે. એમણે કહ્યું કે ટેબલ ને ખુરશી પણ આટલા કરોડ આદિવાસી માટે અપાયા પછી આદિવાસી વિસ્તારમાં શાળામાં ટેબલ કે ખુરશી પણ નથી, તો એમને અન્યાય. નાના વેપારીને જીએસટી ના નામે ધમકાવવાનો કાયદો લાવ્યા છે, નાના વેપારીને અન્યાય છે. જે ખેડૂત જગતનો તાત, એ ખેડૂતને ખેત પેદાશ મેં 3 ડબલ આમદાની થઈ જશે કહ્યું હતું, પરંતુ ખર્ચ ડબલ થયો, આવક અડધી થઈ છે, તો એ ખેડૂતને અન્યાય છે. એના માટે ન્યાય યાત્રા છે. મહિલા અવાજ ન ઉઠાવી શકે, મહિલા સન્માન ન જળવાઈ શકે, જુદા જુદા વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો સાથે અન્યાય, એમના ન્યાયના માટે અવાજ ઉઠાવવા માટેની બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં જે કેટલીક વાતો કરી છે એને મદ્દેનજર આ ન્યાય યાત્રા છે. કર્ણાટકમાંથી આપ કહો છો એમ યાત્રા નીકળી હતી, સરકાર અમારી. જ્યાં જ્યાં યાત્રા નીકળી ત્યાં આડકતરો તમે કહેશો બેનિફિટ થયો છે, આ થયો છે, કારણ કે વિભાજનવાદી વાતનો નાશ થયો છે. પરંતુ આ યાત્રા માત્ર રાજકીય હેતુથી, વોટ બેંક પોલિટિક્સની નથી, રાષ્ટ્ર હિત માટે છે, અને એટલા માટે આ યાત્રાને એ એંગલથી જોવાની જરૂર છે.
સાહેબ, છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાઈ રહ્યા છે, તેને અટકાવવા માટે આપ શું પ્રયત્ન કરવાનો શામ દામ દંડ ભેદ એવું કહેવાય છે કે ભાઈ, પણ એક બિલો બેલ્ટ જેને કહેવાય એવું રાજકારણમાં ક્યારેય થયું. રાજીવ ગાંધીજી પક્ષ પલટા વિરોધી કાયદો લાવ્યા અને રાજકારણમાં એમણે કહ્યું કે આ ના હોય. પરંતુ એનાથી આગળ વધીને ભાજપના નેતા વડાપ્રધાન થયા અટલ બિહારી વાજપેયી. એમણે રાજ્યસભાનો વોટ પોતાના પક્ષના વ્યક્તિને બતાવવો પડે આ કાયદો લાવ્યા ત્યારે એમણે પાર્લામેન્ટમાં કહ્યું હતું પ્યોરિટી ઇન પોલિટિક્સ, રાજકારણમાં પવિત્રતા હોય. આ વાત એમણે કરી હતી અને એમણે કહ્યું હતું કે जिस दल से जुड़े हो उस विचारधारा से जुड़े रहो, कुछ मिले ना मिले એનાથી આમ તેમ થનારો એ પવિત્રતાને લાંછન આપે છે. આ વાજપેયીજીની સ્પીચ પાર્લામેન્ટમાં જ્યારે રાજ્યસભાનો વોટ બતાવવાનો, આનાથી વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્ય ઉપર કેસ કરવાનો, ખોટો કેસ કરવાનો, ધંધા રોજગાર પર અડપલા કરવાના, સગા સંબંધીની ટ્રાન્સફર કરી દેવાની, દીકરી જમાઈ બનેવી હોય તો એને સસ્પેન્ડ કરો. એક બાજુ ડર, બીજી બાજુ લાલચ. આવો મંત્રી બનાવીશું, ધારાસભ્યની ટિકિટ આપીશું, કેટલા કરોડ 12, 15, 20 એ રીતે લઈ જવાનું કામ થયું. અને લઈ ગયા પછી અમારે ત્યાં જે આ હીરો હોય એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવા ઘણા દાખલા મળશે. અને એટલે હવે એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયું છે. પસ્તાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે, ઘણા બધા લોકો આવે છે. અમારા ઇન્દ્રનીલભાઈ સતત એ કાર્યક્રમો કર્યા કરે છે. એટલે હવે જવાનું નહીં, આવવાનો પ્રવાહ છે. અને એના માટે હું આભાર માનીશ સૌનો કે વેલકમ. જે કોઈ સમજાયા હોય, એવું કહેવાય છે કે સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તો એને ભૂલેલો નથી કહેતા. એમ જે કોઈને ત્યાં દૂરથી ડુંગર રળિયામણો લાગ્યો હોય ને ગયા પછી ખબર પડી હોય કે આયા તો કાંટા ને કાંકડા સિવાય કઈ નથી, તો વેલકમ બેક. અરવિંદ કેજરીવાલ साथ जब बाहर है वो चेतर वर्षा अभी जेल में उन्होंने भरूच से लोकसभा चुनाव लड़ने का भी ऐलान किया है, तो कांग्रेस का क्या स्टेट रहेगा? અમારું ઇન્ડિયા ગઠબંધન છે અને એ નક્કી કરશે. આનો મને અધિકાર નથી નક્કી કરવાનો. પ્રમુખ, રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓને આમંત્રણ મળ્યું છે. આ સિનિયર નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે. ભગવાન સૌના છે અને ધર્મ નિરપેક્ષતા એનો અર્થ ભગવાનમાં નહીં માનવું એવું નથી. ધર્મ નિરપેક્ષતાનો અર્થ છે જે આપણા દેશનો ઓરિજિનલ સિદ્ધાંત હતો, ऐक्य ईश्वर अल्लाह तेरो नाम. એટલે તમે નામ ગમે તે આપો, સુપ્રીમ પાવર એક છે. એ આપણા દેશનો અસલી ધર્મ. અને એટલે જ આપણે ત્યાં ધર્મ નિરપેક્ષતામાં અમે માનીએ છીએ. તમામ ધર્મનું સન્માન કરો. યોગ્ય નિર્ણય એ અમારું બોડી મંડળ જરૂર લેશે. પણ ક્યારે આપણે જોયું છે કે ઇન્દિરાજી આવ્યા તો એમણે અંબાજીથી શરૂઆત કરી હતી દર્શન કરી. રાજીવ ગાંધીજી આજ રામલલ્લાનું પૂજન થાય એના માટેની વાતના સમર્થન સાથે તાળા ખોલનાર એ હતા. પણ પબ્લિસિટી કે વિખવાદ થાય એવું નહીં. આ સુપ્રીમ કોર્ટનો ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો નિર્ણય થયો અને સુપ્રીમ કોર્ટના નિર્ણય કરનાર જજોમાં એક જજ મુસ્લિમ પણ બેઠા. આ આપણી ન્યાય પ્રણાલિકાની પણ એક જબરજસ્ત વાત છે કે જે સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે પણ જગ્યા આપી, મંદિર માટે પણ જગ્યા આપી. મન ચંગા તો કથરોટ में गंगा. પરંતુ ભારતીય જનતા પાર્ટીને ભગવાન રામ સાથે કાંઈ લેવા દેવા નથી. એને પૂછજો કે તમારા ગામના મંદિરના ચોરે કોઈ દી ચડ્યા છો, 5 પૈસા મૂક્યા છે ત્યાં? પણ આ મંદિરના નામે મતબેંક પોલિટિક્સ કરવા નીકળશે તો લોકો આ તો બધું જ જાણે છે. હું મારા ઈષ્ટદેવમાં, હું મારી કુળદેવીમાં માનું છું, આરાધના પ્રાર્થના કરું તો મતની પ્રાપ્તિ માટે નહીં, મોક્ષની પ્રાપ્તિ માટે કરું છું. હું મારા દેવી દેવતાઓને એટલા હલકા ન બનાવું કે હું એને મત માટે એનો ઉપયોગ કરું. મત તો મારું કામ, મારી સેવા અને લોકોના આશીર્વાદ મળે તો મત મળે, પણ એના માટે દેવી દેવતાઓનો ઉપયોગ કરનાર અમે નથી. પ્રમુખ સાહેબ, મોદીની નિકાસ અંગે કોંગ્રેસ
ડુંગળી મુદ્દે કોંગ્રેસ હમણાં કોઈ પૂછતું હતું ને રોડ ઉપર નીકળીને કોંગ્રેસના અમારા કિસાન સેલના આગેવાનો ભાઈ પાલભાઈ આંબલિયા ઇન્દ્રનીલભાઈ ટીમ સાથે લગાવીને દરેક જગ્યાએ પ્રદર્શનોમાં ખેડૂતોને પણ મદદ કરી છે. તમે જોયું છે હમણાં એક ખેડૂતો ડુંગળીના અંદર આત્મવિલોપન કરું છું ડુંગર નીચે કરીને એક નવતર પ્રયોગ કરીને લોકોનું સરકારનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો. રોડ પર ઉતરીને પણ ખેડૂતોના પ્રશ્નો માટે માંગણી કરી છે. કપાસ પકવતા ખેડૂતો પણ આ વખતે ખૂબ દુઃખી છે, કારણ કે સરકારે એમાં પણ નીતિ બદલી છે. એટલે જે કપાસનો ભાવ 2500 રૂપિયા 20 કિલોનો મળવો જોઈએ એ ભાવ આજે મળતો નથી. એટલે કારણ કે હકીકતમાં આ એક એવી ઓપોર્ચ્યુનિટી હતી ખેડૂતો માટે. જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે એમાં યુક્રેન એ સૌથી વધારે ઘઉં પેદા કરનારો દેશ, દુનિયામાં મોકલનારો. આ યુદ્ધના કારણે એને એમાં ઓટ આવી હતી તો આપણા ખેડૂતોને ફાયદો થાય એમ હતો. એને ફાયદો નથી લેવાતો. આપણા ખેડૂતોને કપાસમાં ફાયદો થાય એમ છે. આ સરકારની નીતિના કારણે કપાસના ભાવ પણ નથી. એમાં કોંગ્રેસ પક્ષ પૂરી મદદ પણ છે. ખૂબ આભાર બધા. થેન્ક યુ.